ભગવાનનું ભજન કરો. મને શોખ નથી થતો તમને કહેવાનો. આજ ઉંમરે ભગવાનનું ભજન થશે બાપ ને આ ભજનમાં જીવનમાં આવું ભજન એવું કરો ને મારા બાપ કે સીધા આપણે મૃત્યુમાં પાસ થઈ જાય. અને મૃત્યુમાં પાસ થઈ જાય ને બાપ તો બીજી વાર કોઈ માના ઉદરેથી તમારે જન્મ નહીં લેવો પડે. તમે કંઈક વાર કોઈ માતાના ઉદરેથી જન્મી ચૂક્યા એનું પ્રમાણ તમને આપું. તમે કંઈક વાર કોઈ માતાના ઉદરેથી જન્મ લઈ લીધો છે એનું પ્રમાણ તમને આપું. 5 મિનિટનું બાળક જન્મેલું હોય ને એને માતાનું સ્તન મુખમાં આપો તો એ દૂધ પીવા મળશે કે નહીં પીવા મળે? પીવા મળશે ને બાપ. એને તમે શીખવાડો છો દૂધ આમ પીવાનું, છતાં એ છોકરો કેમ દૂધ પીવા મળે? ભગવાને એટલી વિસ્મૃતિ આપી છે કે તું આગલા જન્મમાં જન્મી ચૂક્યો છે. બાકી ઈ જ છોકરાને, ઈ જ 5 મિનિટના છોકરાને નારિયેળના ત્રોફામાં સ્ટ્રો નાખી નાખો, એ પી શકશે? બસ થનનું દૂધ પી શકશે. ભગવાને છે ને 2 વસ્તુ યાદ રખાવી છે. એક આ જન્મ અને બીજું મૃત્યુ. બાકી બધું જ ભગવાન ભૂલાડી દે છે. તમે કોઈ માતાના ઉદરથી જન્મી ચૂક્યા છે એનું પહેલું પ્રમાણ કે તમે માતાનું સ્તનમાંથી દૂધ તરત પીવા લાગો. અને બીજું પ્રમાણ કે કોઈ મરવાની વાત કરે ને એટલે આપણને ડર લાગશે કે નહીં. તમને કેમ ડર લાગે છે બાપા? તમે અહીંયા મારી સામે બેઠા છો, હું તમને મરચું આપું, તમે ખાઓ તો તમે ના પાડશો. શું કામ ના પાડશો? તીખું છે એમ કહો ને, તીખું છે. પણ એ તીખું છે તમને ખબર ક્યારે પડી? તમે અનુભવ કર્યો મરચાનો એટલે તમને ખબર પડી કે આ તીખું છે, ખવાય નહીં, ડર લાગે. એમ મૃત્યુનો ડર તમને શું કામ લાગે? એનો મતલબ એમ કે આગળ કોઈ માતાના ઉદરેથી તમે જન્મ લઈ લીધો છે.